કન્યા તું એમાં કૂદીશ નહીં, તું એમાં કૂદીશ નહીં, એમાં કાલીય નાગરે છે. પણ કન્યા કહે ના, નિયમ એટલે નિયમ. એટલે પોતે કદમના વૃક્ષ ઉપર ચડે છે અને ધરામાં કૂદે છે. ધરામાં કૂદે છે એટલે પછી પેલી નાગ કન્યાઓ આવે છે. નાગ કન્યાઓ આવીને કન્યા શું કહે છે? જળ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે મને, બાળ હત્યા લાગશે. હે જળ કમળ છાંડી જાને બાળા, કહે રે બાળક તું માર્ગ ભૂલ્યો કે તારા વેરીએ વળાવ્યો, નિશ્ચય તારો કાળજ ખૂટ્યો, અહીંયા તે સિદ્ધ આવ્યો. હે જળ કમળ છાંડી જાને બાળા, નથી નાગણ હું માર્ગ ભૂલ્યો કે નથી મારા વેરીએ વણાવ્યો, મથુરા નગરીમાં જુગટું રમતા નાગનું શીશ હાર્યો. હે જળ કમળ છાંડી જાને બાળા, રંગે રૂડો રૂપે પૂરો દિસંતો કોડીલો કોડામણો, તારી માતાએ કેટલા જન્મ્યા એમાં તું અળખામણો. હે જળ કમળ છાંડી જાને બા, મારી માતાએ બેઉ જન્મ્યા એમાં હું નટવર નાનડો, જગાડ તારા નાગને મારું નામ કૃષ્ણ કાનુડો. હે જળ કમળ છાંડી જાને બાળા, લાખ સવાનું મારો હારજ આપું, આપું રે તુજને દોરિયો, એટલું મારા નાગથી છાનું આપું તુજને ચોરિયો. હે જળ કમળ છાંડી જાને બાળા, શું કરું નાગણ હું હારજ તારો, શું કરું હું તારી દોરિયો, સાને કાજે નાગણ તારે ઘરમાં કરવી ચોરીઓ. હે જળ કમળ છાંડી જાને બાળા, ચરણ ચાપી મૂછ મરડી નાગણે નાગ જગાડ્યો, ઉઠો ને બળવંત કોઈ બાળક બારણે આવ્યો. હે જળ કમળ છાંડી જાને બાળા, બેઉ બળિયા બાથે વળગ્યા કૃષ્ણ કાલી નાગ નાથિયો, સહસ્ત્ર ફેણ ફૂફવે જેમ ગગન ગાજે હાથીઓ. હે જળ કમળ છાંડી જાને બાળા, નાગણ સૌ વિલાપ કરે જે નાગને બહુ દુઃખ આપશે, મથુરા નગરીમાં લઈ જશે પછી નાગનું શીશ કાપશે. હે જળ કમળ છાંડી જાને બા, બેઉ કર જોડીને વિનવે સ્વામી મૂકો અમારા કંથને, અમે અપરાધી કાંઈ ના સમજ્યા ના ઓળખ્યા ભગવંતને. હે જળ કમળ છાંડી જાને, થાળ ભરી રત્ન મોતીડે શ્રી કૃષ્ણને વધાવ્યા, નરસૈયાના નાથ પાસેથી નાગણે નાગ છોડાવ્યા. હે જળ કમળ છાંડી જાને માં, કે સહસ્ત્ર ફેણ ફૂફે ગગન ગાજે હાથીઓ. બરોબર, આ કાલીય નાગની કેટલીક ફણા છે? તો કે સહસ્ત્ર ફણા છે. બરોબર, અને તમે બધા જાણો છો કે નાગ હોય ને એની ઉપરની ફણા હોય ને લીસી હોય, જે લીસા ઉપર નાચે ને
એને નટવર કહેવાય. જે સાદા સ્ટેજ ઉપર નાચે એને નટ કહેવાય, જે લીસા ઉપર નાચે એને નટવર કહેવાય. અને એક એક ફણા બહાર નીકળે છે. કેટલી હજાર ફણા છે, એકનું સમન કરે તો બીજી બહાર નીકળે, બીજા ઉપર સમન કરે ત્રીજી નીકળે. તો આ કાલિયાનાગ કોણ છે? તો કે આપણું મન છે. બરાબર, આપણે એકને દબાઈએ ને તો બીજી ઊભી થાય, બીજાને એટલે કહીએ કે મન ઉપર મોહનને પધરાવજો. મન ઉપર મોહનને પધરાવશો તમારી હજાર હજાર ફણાઓને અંકુશમાં રાખશે. આપણે બેઠા હોઈએ અહીંયા અને વિચાર કરે 4:30 પોણા 5 થયા, મારા પાર મૂકતા નહીં, હજી અનુકૂળ ભરવાનું છે, ગોવર્ધન પ્રદક્ષિણા કરવાની છે, કેટલું કાલ લગ્ન છે, બ્યુટી પાર્લરમાં જવાનું છે, કેટલી ફણાઓ છે આપણી, મહારાજ પાર મૂકતા. તો એકને દવા દવા તો બીજી ઊભી થાય, બીજીને દવા ત્રીજી ઊભી થાય. હજુ અમારા ગરબા ગાવાના જ રહી ગયા છે, સંગીતવાળાનું એ બાકી છે. પણ આમ કેટલી ફળાઓ છે આપણી, બરાબર. પણ એકને તો બધવા તો બીજી ઊભી થાય, બીજીને દબા ત્રીજી ઊભી થાય. પણ મન ઉપર મોહન ન પધરાવજો. તો અહીંયા કાલિયાનાગનું દમનની કથા છે. કાલિયાનાગ દમનની કથા પછી આપણે ગોવર્ધન લીલાની કથા જઈએ કે એક વખત ગોવાળિયાઓ અને નંદબાવન બધા ઇન્દ્રયજ્ઞની તૈયારી કરે છે. ઇન્દ્રયજ્ઞની તૈયારી કરતા હોય છે ત્યારે કન્યા આવે છે અને નંદ બાબાને કહે બાબા જો 10 મિનિટની કથા છે, તમે ફણાውን શાંત રાખો, બરાબર, તમારા કાલિયાનાગનું દમન કરો. તો 10 જ મિનિટમાં હું તમને છોડી દઈશ, પછી તમે છૂટા. તો કે બાબા આપણે ઇન્દ્રયજ્ઞ ના કરવું જોઈએ, આપણે બધું આપે છે કોણ? કે ગિરિરાજજી આપણે બધું આપે છે, ગોવર્ધનજી આપણે ફળ અનાજ બધું એ આપે છે. તો આપણે એમની પૂજા કરવી જોઈએ, આપણે ઇન્દ્રયજ્ઞ ના કરો. ઇન્દ્રયજ્ઞ કેન્સલ કરાવડે અને ગિરિરાજજી અમને કન્યા પૂજા કરતા આવડતી કેવી રીતે કરવાનું છે? આપણે બેસતા વર્ષને અન્નકૂટ ભરવાનું છે, બધા ઘરેથી સામગ્રી લેતા આવજો. 56 ભોગ આપણે ભગવાન ધરાવવાનો છે અને બેસતા વર્ષને બધા સામગ્રી લે. સૌથી વાર પંચાનંદજીની પૂજા કરી, પછી ગિરિરાજજીની પૂજા કરી, પછી અન્નકૂટ ધર્યો. કન્યાએ બધાને કીધું કે આપણે જળની ધારા અખંડ રાખવાની છે, પ્રદક્ષિણા કરવાની છે અને દ્વાદશ મંત્રો જાપ કરતાં કરતાં આપણે આ પ્રદક્ષિણા કરવાની છે. એટલે બધા છોકરાઓ ગોવાળીઓ ત્યાંથી યમુનાજીથી જળ લઈને બધા આપે છે, બધા જળની ધારા અખંડ રાખે છે. ગોવાળીઓ કન્યા કે કન્યા અમે ત્યાંથી લઈને આવીએ છીએ, તમે થાકીએ છીએ, અમને થાક લાગી રહ્યો છે. એટલે કન્યા છે એ યમુનાજીને વિનંતી કરે, ત્યાંથી માનસિક ગંગા પ્રગટ થાય છે, ત્યાંથી પાણી લઈને બધા જળની ધારાથી અભિષેક કરે છે. ખાલી હાથે ભગવાનની પ્રદક્ષિણા થાય? તો કે ના થાય. એટલે ભગવાન પોતાના ગળામાંથી સાચા હીરા મોતીની માળા તોડી અને એક એક મોતી બધા ગોવાળિયાને આપ્યો અને કીધું કે લો, ખાલી હાથે આપણે પ્રદક્ષિણા થાય નહીં, એક એક સાચું મોતી બધા મૂકજો. સાચું મોતી હાથમાં આવ્યું એટલે બધા લલચાણા કે કનૈયા આ તો પહાડ છે, આને ખોટું ધરીએ અને અમારે સાચું ઘરે મૂકી આવીએ. કે ના, આપણે જેટલું આપીશું નથી અનેક ગણું આપણને પાછું આપશે, આપણે ખોટું ધરાવાય નહીં. અને પછી પ્રદક્ષિણા કરે અને પ્રદક્ષિણા કરતા ત્યારે ગિરિરાજજીથી સાક્ષાત 2 હાથ બહાર નીકળે છે અને એક એક ટોપલી આરોગવા લાગે છે. એટલે બધા ગોવાળીઓ કે કનૈયા તારા ગિરિરાજજી અમારા માટે કંઈ બાકી રાખશે કે બધું ખાઈ જશે? તમે ચિંતા ના કરશો, જેટલું ખાશે એની અનેક ગણું આપણને પાછું આપશે. સુંદર મજા ગિરિરાજની પૂજા થઈ છે. પણ આ વાતથી ખબર ઇન્દ્રને પડી છે. એટલે ઇન્દ્રે મેઘરાજાને આદેશ કર્યો છે કે 12 મેઘ ખાંગા, કે મુસળધાર વરસાદ વરસાવો. અને મુસળધાર વરસાદ બધા ગોવાળિયા નંદબા બધા ગભરાણા. કન્યા પાસે આવ્યા, કન્યા હવે શું કરશો? ઇન્દ્ર કુપાયમાન થયા છે. ચિંતા ના કરશો, આપણે જેની પૂજા કરી છે ને એનો વિશ્વાસ રાખો. હંમેશા એક વસ્તુ યાદ રાખો, હું તમને કહું છું ને કે જેની તમે પૂજા કરો છો ને એનો વિશ્વાસ રાખો. મેં કાલ કીધું એકનો આશરો કરજો. મારે તોય તું, તારે તોય તું, આપણે એકનો આશરો કરવાનો, बराबर. खाली करनी है इतलू करो कि तेरा दर हो मेरा सर हो, ये सिलसिला उम्र भर हो. आस्था भी तुम्ही से है और वास्ता भी तुम्ही से है. जिंदगी को महकाने वाला हर रास्ता तुम्ही से है. भगवान ने कही दो અને એના સોંપી દો કે ભાઈ तुम अपने आप को मुझसे जोड़ दो, बाकी सब मुझ पे छोड़ दो. એટલે આપણે એના ભરોસે ભગવાન એ જ કહે છે કે આપણે જેની પૂજા કરીએ એના પર વિશ્વાસ રાખો. આપણે ગિરિરાજની પૂજા કરીએ, આપણે એના શરણે જઈએ. અને ગિરિરાજી ધરણ કરે છે 7 દિવસ સુધી. ગિરિરાજી ધરણ કરે છે ડાબાથી ટચલી આંગળી પર. ભગવાન એવી લીલા કે જેટલા લોકો ગિરિરાજી નિશ્રામાં આવતા જાય એટલા ગિરિરાજી વિસ્તરતા જાય છે. અને સુંદર મજાની ગિરિરાજીની પૂજા કરી. ઇન્દ્રનો ગર્વ ઉતારે ગોવર્ધનધારી, એટલે ઇન્દ્રનો પણ ગર્વ ઉતરે છે, આવે છે અને ભગવાન પાસે માફી માંગે. ભગવાનનો ડાબા પગનો અંગૂઠો છે એ ધોવે છે, દૂધથી ધોવે છે. દૂધ જ્યાં ભેગું છે એ નામ સુરભી કુંડ પડ્યું. અને ગોવર્ધન લીલાની કથાને આપણે વિરામ આપીએ. હવે આપણે 5 મિનિટ તમે લોકો અહીંયા ગોઠવી દો. પહેલાં ગિરિરાજી પછી 56 ભોગ. ડિમ્પલબેન છે, ડિમ્પલબેન આવી જાઓ. પહેલાં ગિરિરાજી જો ગોઠવી દો, ત્યાં સુધી
बोले कृष्ण कन्हैया लाल जय गिरिराज धरण प्रभु जय गिरिराज धरण वैष्णरण गोवर्धन पूजानो निर्णय आपे कर्यो प्रभु निर्णय आपे कर्यो पूज्य पूजक थई भावे पूज्य पूजक थई गर्व उतार्यो गोवर्धन धारी प्रभु गोवर्धन धारी दुख भंजन सुखकारी दुख भंजन सुखकारी छो मंगलकारी ओम जय गिरिराज धरण गोवर्धननी आरती जे कोई करसे प्रभु जे कोई करसे मोहिनी कहे भक्तो मोहिनी कहे भक्तो भवसागर तरसे ओम जय गिरिराज धरण जय गिरिराज धरण प्रभु जय गिरिराज धरण वैष्णव जन ने राखो वैष्णव जन ने राखो श्री जी तमारे शरण ओम जय गिरिराज धरण कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे भवम भवामी सहितम नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ मंगलम पुंडरीकाक्ष मंगलाय तोरि सर्वमंगल मांगल्ये शिवे सर्व त्वमेव बंधु सखा त्वमेव त्वमेव विद्या द्रविणम त्वमेव सर्वं मम देव देव गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः बोली श्री गिरिराज धरण की जय कृष्ण भगवान की जय राजरानी सरकार की जो સૌથી પહેલા હું ઉતરીશ હું ઉભા રહેજો વાતોડી બેન બે બહેનો ઉભા રહેજો ટ્રાફિક જામ થયો બધાય પ્રદક્ષિણા નહીં પતે ત્યાં સુધી હું આગળનો ક્રમ નહીં લઉં બીજી વસ્તુ બધા મુઠ્ઠી મુઠ્ઠી લેજો અને ત્યાં ના લેવા હોય તો છેલ્લે લેજો હાથમાં પડશે તો છેલ્લે લેજો અહીંયા જ છે કહું બરોબર એટલે પહેલા લેવા પહેલા અને પછી મુઠ્ઠી જ લેજો બાપા એક પ્રદક્ષિણા જ પાંચ પાંચ નથી એક એક જ કરવા એ બધાય
હાલો खोली तो ही दर्शन पाएगा, पता नहीं किस रूप में आकर नगा वो काटेगा ये जग आएगा, पता नहीं किस आकर नारायण मिल जाएगा। साथी बन परीक्षा सबसे प्यारे भक्तों की, एक प्रश्न है तेरे भाग में पत्थर है तो पत्थर भी खिल जाएगा, रूप में आकर नारायण मिल। જેમને બાકી હોય આવી જાઓ 2 મિનિટ હજી ભાઈઓ જે બાકી હોય કોઈ બાકી હોય આવી જાઓ પછી આપણે થાળના આરતીનો ક્રમ લઈએ પેલા થાળ ચાલુ કરશું થાળ પછી આરતી પતે એના પછી વિતરણ ચાલુ થશે કોઈ પણ ગઈ ગાંડી ગેલી થઈને હું તો ભાન ભૂલી ગઈ વાલાને નોતરું દીધું ને હું તો ગાંડી ગેલી થઈ વાલાને નોતરું દીધું ને હું તો ગાંડી ગેલી થઈ સાડી નાખી ખભે હું તો પાણી ભરવા ગઈ સાડી નાખી ખભે ને હું પાણી ભરવા ગઈ એ ભરેલા બેડા ત્યાં મૂક્યા ને ભરેલા બેડા ત્યાં મૂક્યા ને વાલા પાસે ગઈ વાલાને નોતરું દીધું ને હું તો ગાંડી ગેલી થઈ વાલાને નોતરું દીધું ને હું તો ગાંડી ગેલી થઈ કાનના કુંડળ નાકે પહેર્યા નથણી ભૂલી ગઈ કાનના કુંડળ નાકે પહેર્યા નથણી ભૂલી ગઈ એ હાથના કંકણ પગમાં પહેર્યા હાથના કંકણ પગમાં પહેર્યા ઝાંઝર ભૂલી ગઈ વાલાને નોતરું દીધું ને હું તો ગાંડી ગેલી થઈ શીરો બનાવ્યો પૂરી બનાવી દાળ દાજી ગઈ શીરો બનાવ્યો પૂરી બનાવી દાળ દાજી ગઈ એ કઢીમાં તો દૂધ રેડ્યું કઢીમાં તો દૂધ રેડ્યું વઘાર ભૂલી ગઈ વાલાને નોતરું દીધું ને હું તો ગાંડી ગેલી થઈ ખાંડ નાખી ખીચડી ગળી થઈ એ દૂધમાં તો મીઠું નાખ્યું દૂધમાં તો મીઠું નાખ્યું ખીર ખારી થઈ વાલાને નોતરું દીધું ને હું તો ગાંડી ગેલી થઈ વાલાને નોતરું દીધું ને હું તો ગાંડી ગેલી થઈ સોના કેરા બાજુઠ ઢાળ્યા થાળી ભૂલી ગઈ સોના કેરા બાજુટ ઢાર્યા થાળી ભૂલી ગઈ એ જમવાનું તો દીધું ને હું તો ગાંડી ગેલી થઈ સાગર ના તો નીર લાવી આચમન થયું નહીં સાગર ના તો નીર લાવી આચમન થયું નહીં એ મુખવાસમાં તો પાન લાવી મુખવાસમાં તો પાન લાવી પોતે ચાવી ગઈ વાલાને નોતરું દીધું ને હું તો ગાંડી ગેલી થઈ વાલાને નોતરું દીધું ને હું તો ગાંડી ગેલી થઈ ગેલી ગેલી થઈને હું તો પ્રભુ પાસે ગઈ એ કાનમાં જઈને પૂછ્યું મેં તો કાનમાં જઈને પૂછ્યું મેં તો રસોઈ કેવી થઈ વાલાને નોતરું દીધું ને હું તો ગાંડી ગેલી થઈ વાલા મારા જમી ઉઠ્યા ઢોલિયા ઢાળવા ગઈ વાલા મારા જમી ઉઠ્યા ઢોલિયા ઢાળવા ગઈ એ 3 ગાદલા પાથરી હું તો 3 ગાદલા પાથરી હું તો પોતે પોડી ગઈ વાલાને નોતરું દીધું ને હું તો ગાંડી ગેલી થઈ વાલાને નોતરું દીધું ને હું તો ગાંડી ગેલી થઈ નિંદરમાંથી ઝબકી જાગી આરતી વેળા થઈ નિંદરમાંથી ઝબકી જાગી આરતી વેળા થઈ એ પ્રભુ મારા હસી ઊભા પ્રભુ મારા હસી હું તો શરમાઈ ગઈ વાલાને નોતરું દીધું ને હું તો ગાંડી ગેલી થઈ વાલાને નોતરું દીધું ને હું તો ગાંડી ગેલી થઈ વાલાને નોતરું દીધું ને હું તો ગાંડી ગેલી થઈ વાલાને નોતરું દીધું ને હું તો ગાંડી ગેલી થઈ એ ગાંડી ગેલી થઈને હું તો ભાન ભૂલી ગઈ ગાંડી ગેલી થઈને હું તો ભાન ભૂલી ગઈ વાલાને નોતરું દીધું ને હું તો ગાંડી ગેલી થઈ વાલાને નોતરું દીધું હું તો ગાંડી ગેલી થઈ વાલાને નોતરું દીધું ને
હું તો ગાંડી ગયેલી થઈ વાલાને નોતરું દીધું ને હું તો ગાંડી ગયેલી થઈ બોલી કૃષ્ણ કનૈયા લાલ કી જય મોરલી વાળા મીઠી મીઠી મોરલી વાળા ગોપીના પ્યારા ઓમ જય કાના કાળા એ કામણ ગારા કાન કામણ બહુ કીધા પ્રભુ કામણ બહુ કી ચોરી મોહન માખણ ચોરી મોહન ચિત્ત ચોરી લીધા ઓમ જય કાના કાળા નંદ યશોદા ઘેર વૈકુંઠ ઉતારી વાલે વૈકુંઠ ઉતારી કાલિય મર્દન કીધા કાલિય મર્દન કીધા ગાયોને ચારી ઓમ જય કાના કાળા અગુણ તણો તુજ પાર કે મેં નહીં આવે પ્રભુ કે મેં નહીં આવે નેતિ વેદ પુકારે નેતિ વેદ પુકારે પુનિત ગુણ ગાવે ઓમ જય કાના કાળા ગોવર્ધન તોડ્યો પ્રભુ ગોકુળ ને તારી વાલે ગોકુળ ને તારી ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો હરી ઓમ જય કાના કાળા જય કાના કાળા પ્રભુ જય કાના કાળા મીવાળા મીઠી મીઠી મોરલી વાળા ગોપીના પ્યારા ઓમ જય કાના ભવમ ભવામી સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાયતનો હરિ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ સર્વમ મમ દેવ દેવ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરમ ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ બોલી કૃષ્ણ કનૈયા લાલ કી જય ભાગવત ભગવાન કી જય રાધેરાણી સરકાર કી જય કુળદેવી માત કી જય ગજાનન ગણપતિ મહારાજ કી જય હનુમાનજી મહારાજ કી જય વેદ માતા ગાયત્રી કી જય બોલો નમો પાર્વતી પતે હર હર અમારા ઘાઘરા વાળી રે કોનાની વોરું પાળી રે હા મોરલી વગાડે કાનો મોરલી વગાડે મોરલી વગાડે કાનો મોરલી વગાડે વાયાને વાદળ ઉમટ્યા વાયાને વાદળ ઉમટ્યા મોર મળવા
દરેક પાકનો એક જ ઉપાય,